પરાત્પર અક્ષરથી પર પુરુષોત્તમ નારાયણની ઉપાસનાનો કોઈને કલ્પના જ નહોતી, ખ્યાલ જ નહોતો. એ સાકાર બ્રહ્મ કેવી ભયંકર અદભુત સત્તા હશે, અને છતાં એ સાકાર બ્રહ્મ એવા દાસ ભાવે દર્શન કરે છે. તમને કાયમ કહું છું કે અહીંથી ઉતરતા પહેલા આ સીનના દર્શન કરીને ઉતરજો, આ દ્રશ્યના દર્શન કરીને. 24 કલાકની હરેક સેકન્ડ આવા ભાવથી જીવવાનું છે. મારી આજુબાજુ ભગવાન સ્વામિનારાયણના સ્વરૂપો જ કામ કરી રહ્યા છે, બોલી રહ્યા છે, ખાઈ રહ્યા છે, ક્રિયા કરી રહ્યા છે. આ ઝાડમાં પણ અક્ષર બ્રહ્મ છે, લીમડા પણ અક્ષર બ્રહ્મ છે. કેવું દાસત્વ! બાપ રે બાપ રે બાપ! આપણામાં 2 પૈસાની બરકત નહીં. આપણામાં જો આપણા દોસ્તનું દર્શન નહીં. ડાપણથી બોલાય છે, ભોરપણથી બોલાય છે, હઠથી બોલાય છે, ઈર્ષાથી બોલાય છે, માનથી બોલાય છે, સાત્વિક ભાવથી બોલાય છે કે ભ્રમ ભાવે બોલાય છે, એ જ હજુ ખબર નથી. એટલે આ સીનને આપણે યાદ કરવાનો છે. હું અક્ષર બ્રહ્મ છું, હું ગુનાથી છું, ત્યાંથી શરૂઆત કરવાની છે. જોવાનું છે, બોલવાનું છે, ચાલવાનું છે. ટાયલા બંધ કરી દેવાના, ને તો જન્મો લીધા જ કરવાના છે. સમ સુરત ભાવ એકતા જ્યાં સુધી એ વાતને સમજાશે નહીં, સુરત ભાવે જ્યાં સુધી નહીં જીવાય, આત્મીયતાથી જ્યાં સુધી નહીં જીવાય, ત્યાં સુધી ભ્રમભાવથી જીવવાની શરૂઆત નહીં થાય. બધાએ જ પાછા આવવાનું છે. આપણે અક્ષર બ્રહ્મ છીએ. એ આપણું શરીર છે, એ આપણું નામ છે, એ આપણું ઘર છે, એ આપણે છીએ. હું અક્ષર બ્રહ્મ છું, હું ગુણાતીત છું, દાસનો દાસ છું. જેને જે સેવા મળી હોય તે. જો દાસત્વની સેવા ન કરી તો ફરી પાછા આવવાનું છે જ. દાસના દાસ થઈને વળી જ્યાં રહેશે સત્સંગમાં, ભક્તિ અને ભલીમાની રાશિ શરણમાં, જ્યાં સુધી દાસ ભાવે સેવા નહીં થાય, ઝીરો થઈને સેવા ન થાય, ઓગળીને સેવા નહીં થાય, પોતાની જાતને ભૂલીને સેવા નહીં થાય, જ્યાં સુધી દોઢ આપણ ભોરપણનું માનને છોડીને સેવા નહીં થાય. ગુણાતીતાનંદ સ્વામી જે રીતે એટલે આ સીનને યાદ રાખવાનો છે. આ દ્રશ્યને સાથે નિરંતર યાદ રાખીને આપણે અહીંથી ઉતરવાનું છે. વરસતા વરસાદમાં પાછું મારી આંખમાં આંસુ આવી જાય જ્યારે હું વિચારું ત્યારે. ઠંડા પવનમાં નહીં, મીઠા પવનમાં નહીં, વરસતા વરસાદમાં ભગવાન સ્વામિનારાયણનું પ્રથમ દર્શન. હું પ્રથમ દર્શન કરી લઉં. એ સાકાર બ્રહ્મના દાસત્વનો વિચાર કરજો. સાથે એમના મહારાજના પ્રથમ દર્શન, પ્રથમ દિવસના. એમના માટે દરેક દિવસ પ્રથમ હતો. હું તો આ જોઉં ને એટલે આમ તેજી જવું આ અમારું આદર્શ પિક્ચર છે આ. ગુણાદાસ મારા માટે જ ઉભા રહ્યા છે કે પાછળથી બધા ઘણા આવવાના છે, એટલે તે બધાને પેટ આપવા માટે મારે વર્તવું પડશે. તો સર્વજ્ઞ પુરુષ એટલે આપણા માટે વર્ત્યા. આટલી મહાસત્તા હોવા છતાંય એ પુરુષ આટલું દાસત્વથી ઉભા એટલે શું? હવે આનંદ બ્રહ્માનો નજર પણ યાદ 5000 ક્યાંથી નજર આવે? તમને સમજ પડે છે સાકાર બ્રહ્મ એટલે શું? એ કેવી મહાસત્તા હોવા છતાંય કેવા દાસ છે. આપણામાં કશું નથી ને છતાંય ખાલી તમે 5 ગામડામાં સત્સંગ કરીને આવ્યા હોય એટલામાં તમારી ચાલ બદલાઈ ગઈ હોય. એક જણ બહુ સ્પીડમાં આવ્યા જૂના મંદિરે વાત કરું. અમારે ત્યાં કૂતરા મંદિરમાં રમે. શું રમે?
જૂના મંદિરમાં કૂતરા રમે, નારીઓ નીચે કૂતરા જ બેઠા હોય સાંજના 4:30 વાગે, અને કૂતરા એટલો સ્પીડમાં આવતો એ મને ક્રોસ કરી, હું આમ બહાર એ મને એને જોયો નહીં, પણ એટલો સ્પીડમાં એ પગથિયા મંદિરના પગથિયામાં કૂતરું અથડાયું. પછી નીચે નવીન મારવા જતો. પેલા પગથિયા ચડવા માટે મંદિરનું પગથિયું ચડવાનું, આપણો ઓટલો નહીં પાછો ત્યાં આગળ પેલું ત્યાં આમ કૂતરાને મારવા જાય, ત્યાંનો હાથ પેલા અથડાઈ ગયો. એ તો ઠીક છે, પણ બહાર બિચારા બહુ મેં આ કેટલી સેવા કરી આવ્યા છે આજે. છેવટે પૂરી કૂતરાને આપી દીધો. હું તો એટલું બધું હસ્યો તો બેસી જ ગયો. શું કહેવાય, કયું ઝાડ હતું? ચંપાનું ઝાડ હતું અંદર. ત્યાં આગળ એક બાજુ જઈને બેસી ગયો. ગામડા ફરીને બિચારા આવ્યા, કૂતરાને પૂર આપી. કોઈ હરિભગતને પૂર આપ્યું હોય તો લેખે લાગે, એનું કલ્યાણ થવાનું છે બિચારું. સહજાનંદ સ્વામી મહારાજ નહીં છે.